सिताभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। सौप्रथम અહીં વિરાજમાન પરાંબા ભગવતી મોગલમાની અખંડ જ્યોતને મારા પ્રણામ। ત્યારબાદ ભગોડા ગામનો એક યુવક જેમને આપણે બધાએ એક સાથ શ્રદ્ધાંજલિ સમર્પિત કરી, એ યુવકની ચેતનાને પણ મારી શ્રદ્ધાંજલિ અને એના પરિવારને ખૂબ ખૂબ સાધુવાદ કે એમણે કેવો પોતાનો વિચાર પ્રસ્તુત કર્યો કે માનો ઉત્સવ બંધ ન રહેવો જોઈએ। એના પરિવારને પણ ખૂબ ખૂબ સાધુવાદ। આજના મંગલ પ્રસંગે મંચ પર વિરાજિત સૌ પૂજનીય સંતગણ, જે વિદ્યાધરોનું આપણે મોગલમાં એવોર્ડ દ્વારા સન્માન કર્યું, એમની વંદના કરી, એ સૌ વિદ્યાના ઉપાસકોને પણ મારા વંદન। આપણા સૌના આદરણીય રૂપાલા સાહેબ આવ્યા છે અને અન્ય બધા જ કલાકાર ભાઈ બહેનો, આપ સૌ ભાઈ બહેનો, આપ સૌને જય મોગલ। 21મી સદીમાં છેલ્લા 50 વર્ષથી હું જોઈ રહ્યો છું કે આપણા દેશના તીર્થો જે સુષુપ્ત હતા એ વધારે જાગૃત થતા જાય છે। 50 વર્ષથી મારી તલગાજરડી આંખો જોઈ રહી છે કે આપણી પાસે જેટલી કળા અને વિદ્યા હતી એ કંઈક વિશેષ રૂપ ધારણ કરી રહી છે। છેલ્લા 50 વર્ષથી હું જોઈ રહ્યો છું કે અમારા સાધુ સંતોના જેટલા સ્થાનો જે કેવલ ઉદાસીન અને શાંત ભજનમાં રત હતા, એ પણ કંઈક જુદી જ રીતે વધારે ને વધારે પ્રકાશિત થઈ રહ્યા છે। બધાની ચેતના કંઈક સળવળીને બેઠી થાય છે। ત્યારે એક ભગોડા જેવા ગામમાં, ગામ તો બહુ નાનું છે પણ આટલી મોટી માં વૈશ્વિક જગદંબા ત્યાં વિરાજમાન છે। આપ સૌ તો ત્યાં બેઠા છો, પણ અહીંયા આવીને જુઓ તો ખબર પડે કે માણસ ગાંડો થઈ જાય કે આ બધું છે શું। અને નગીન બાપાના શબ્દોમાં કહું કે આ દેશને કોઈ દિવસ આંચ નહીં આવે જ્યાં સુધી આ લોક શ્રદ્ધા અકબંધ છે। આટલી બધી લોક, મેં કોઈ વિદેશમાં આવું સ્ટેડિયમ નથી જોયું કે જ્યાં આટલો માનવ મહેરાણ, અને એ સ્ટેડિયમ હોય એમાં ચારે બાજુ હોય, વચ્ચે તો ખાલી જ હોય। આમાં તો કાંઈ ખાલી નથી। આ કેવલ મોગલ કૃપા, આ પરમ શક્તિ તરફનું મારું તમારું શ્રદ્ધાપૂર્વકનું આકર્ષણ છે। ભગોડા મોગલમાનું ટ્રસ્ટ, એમના આગેવાન માયાભાઈ, રામભાઈ અને એમની આખી ટીમ એમના છુપી રીતે આ સેવા કરે છે। એવા સમયે આ સવારની જ કથામાં હું હિમાલયમાં જ્યારે કથાને વિરામ આપતો હતો ત્યારે મેં કહ્યું કે આપણે ત્યાં શક્તિના અનેક રૂપો છે બાપ, પણ એ જે મહાલક્ષ્મી છે એના 8 રૂપો છે। માયાભાઈને લીધે, માને લીધે અહીંયા આવવાનું થયું, દર્શન કરવાનું થયા કરે, આ પ્રસંગે આવવાનું થાય। એ જે 8 પ્રકારની મહાલક્ષ્મી છે, મને એમ લાગે છે કે આ મોગલ અહીંયા બેઠી બેઠી 8 લક્ષ્મી પૂરી કરી રહી છે। હું ચમત્કાર કે પરચામાં નહીં માનનારો બાવો છું, મારે નજરું જોયું સાચ
કોઈ પરચાની વાત કરે, થાય છે પરચાઓ, નથી થતા એવું નહીં, ચમત્કારો થાય છે, પણ એ જેણે અનુભવ્યું હોય એની એ સંપદા છે. આપણને કદાચ ખબર ન પણ હોય. ત્યારે 8 પ્રકારની જે લક્ષ્મી ભગોડામાં બેઠેલી આ જગદંબા આપી રહી છે. ક્યારેક મહેશભાઈ પાસે, ક્યારેક માયાભાઈ પાસે, અથવા તો માનો કોઈ છોરું તલગાજરડા મળવા આવે અને એ ગામડાનો માણસ મારી પાસે કથી જાય ત્યારે મને ખબર પડે કે આ મોગલમાં શું કરી રહી છે. આપણે ત્યાં માના મહાલક્ષ્મીના 8 સ્વરૂપો શાસ્ત્રોમાં છે. એમાંનું એક સ્વરૂપ છે આયુષ્ય લક્ષ્મી. આ મોગલ અહીંયા બેઠી બેઠી જેને સાચા દિલથી એને ભજ્યો છે એને આયુષ્યના વર્ષો આપતી જાય. બીજું લક્ષ્મીનું સ્વરૂપ છે આરોગ્ય લક્ષ્મી. આપણને હાજા નરવા રાખે, આપણી તબિયત બગડવા નથી દેતી આ પરાંબા શક્તિ. ત્રીજું એનું રૂપ છે રાજ્ય લક્ષ્મી. આનો આશ્રય કરે એનું રાજ, એનું લલાટ, એનું કાર્ય, એનું કાર્યક્ષેત્ર દેદીપ્યમાન થતું જાય એવી રાજલક્ષ્મી છે. ચોથું, મોગલમાં મહાલક્ષ્મીના નાતે સંતાન લક્ષ્મી પણ છે. અહીંયા કેટલાય અબોલ એવા દાખલાઓ હશે કે કોઈને કીધા વગર મોગલને શરણે આવ્યા હશે, 15 વર્ષ વીતી ગયા હશે સંસારના, અને છતાં એને ત્યાં ઘોડિયા બંધાણા હશે. ત્યારે મને એમ લાગે છે કે મોગલને એમ થતું હોય છે કે આ મારું આપેલું સંતાન છે ને એકાદો હું હેલો નાખી આવું. આ સંતાન લક્ષ્મી છે, આ આરોગ્ય લક્ષ્મી છે, આ રાજ્ય લક્ષ્મી છે, આયુષ્ય લક્ષ્મી છે, આ વાહન લક્ષ્મી છે. ભગુડામાં બધાને ઘરે મોટરસાયકલ હશે, બધા 4 વ્હીલ હશે. અહીંયા આવનારા બધા જ વાહનમાં આવે. આ મોગલ વાહન લક્ષ્મી આપે છે, માણસને યાતાયાતની વ્યવસ્થા કરી આપે છે. આવું બહુવિધ રૂપ જે માનું છે, આપણી નજીક હોય ને એ બહુ આપણને ન સમજાય, પણ આપણા કલાકારો, આપણા વિદ્યાધરો, હું આખા દેશમાં ફરું છું ને દુનિયામાં ફરું છું, કદાચ એ લોકોને ખબર નહીં હોય કે મોગલની કૃપાએ તમારા નામ ક્યાં ક્યાં પહોંચાડ્યા. એક બાવો મને કહે, 3-4 દિવસ પહેલા હિમાલયનો એક સંન્યાસી, શ્રી તંત્રનો ઉપાસક, ત્રિપુરાસુરી અને રાજરાજેશ્વરી લલિતાંબાનો ઉપાસક માણસ મને એમ કહે કે બાપુ આ તમારા સૌરાષ્ટ્રમાં આ કીર્તિદાન ને માયોભાઈ કોણ છે? હિન્દીમાં બોલ્યા, એ માયા ક્યાં હે? મેં કીધું એ માયા જેને તમને નથી પકડી, એ માયા. કારણ કે એ તો મહાત્મા હતા, એને નથી પકડી, આપણને તો અડી ગઈ. એ માયા और ये કીર્તિદાન ક્યાં હે? આ 2 નામ, એમાં બધા નામ આવી જાય. અને કીર્તિદાન જો કહેતો હોય કે આ કેવલ મોગલ કૃપા છે, તો આ વાત સત્ય છે સાહેબ. તો આ એક ફળું મોગલમાંનું, આ એક દીવો, આનું અજવાળું ક્યાં ક્યાં. અને એક વસ્તુ સમજજો, અમારા રામાયણમાં લખ્યું છે કે અમુક વસ્તુ એવી હોય કે પ્રગટ ક્યાંક થાય, અજવાળા ક્યાંક કરે. નૃપ કિરીટ તરુણી તનુભાઈ, મણી હીરા એ પ્રગટે ક્યાંક, પણ એની શોભા ક્યાંક. હીરાની ખાણ ક્યાંક હોય, પણ એ મણી કે હીરો રાજાના મુગુટમાં શોભે, તરુણીના ગળાના હારમાં શોભે. નૃપ કિરીટ તરુણી તનુ, એના ગળામાં એ શોભે. એટલે માણસનો એક વિચાર છે કે અમુક તત્વ અમુક જગ્યાએ પ્રગટે અને એની શોભા ક્યાંક બીજે જ પ્રાપ્ત થાય. એવી આ મોગલમાં અહીંયા વિરાજમાન છે. ત્યારે એના અનેક રૂપ છે, પણ દેશકાળ પ્રમાણે આપણે એના 4 રૂપો નવા ઊભા કરવા પડશે. આ 21મી સદી છે. રાજ્ય, રાષ્ટ્ર અને પૂરું વિશ્વ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. ત્યારે જગદંબાના અનેક રૂપ છે, એના સહસ્ત્ર નામ છે, લલિતાંબા સહસ્ત્રાવલી, પરમ જગદંબાના. એના રૂપોનો આપણે બધા જ બોલીએ, શાંતિ રૂપેણ સંસ્થિતા, બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, ક્ષમા રૂપેણ સંસ્થિતા. અનેક રીતે આપણે પરાશક્તિને યાદ કરી. પણ અત્યારના દેશકાળ પ્રમાણે આટલો લોક સમુદાય અહીંયા વિરાજમાન છે, આટલા વિદ્યાધરોની આપણે વંદના કરી, આટલા આપણા યુવાન ચેતનાઓ મંચ પર આવી અને આપણી લોક સંસ્કૃતિને સતત જાગૃત રાખવાનો પૂરો પ્રયાસ કરી, આટલા સાધુ સંતો અહીંયા વિરાજમાન છે. અને આપણા એક આદરણીય વડીલ, આપણા પ્રતિનિધિ જે દિલ્હીમાં બેઠા છે એવા રૂપાલા સાહેબ અહીં બેઠા છે. ત્યારે મને એક સાધુ તરીકે કહેવાની ઈચ્છા થાય છે
કે હવે દેવીના નવા 4 રૂપો આપણે ઊભા કરીએ, અને તે એ છે યા દેવી સર્વભૂતેષુ સેવા રૂપેણ સંસ્થિતા. હે માં, તું સેવા રૂપેણ પડમાં હતું હવે. અને મને કહેતા આનંદ થાય કે આ નાનકડું એવું ભગુડું સેવા રૂપેણ સંસ્થિતાનું રૂપ પ્રગટાવી છે. નિદાન કેમ્પો થયા અહીંયા, આટલા 60 ઘરનું આ ગામડું, અને વારાફરતી સેવા માટે અહીંયા પોતા કરે, રસોઈ પીરસે. આ સેવા રૂપી જગદંબા અહીંયા પ્રગટ થઈ ચૂકી. આની બહુ જ જરૂર છે આખા દેશમાં, સેવા રૂપેણ સંસ્થિતા. આ ભગવતીના એક જ તત્વના અનેક રૂપો છે, એમાંનું એક રૂપ આપણે આ રીતે. બીજું મારે કહેવું છે કે યા દેવી સર્વભૂતેષુ સ્વચ્છતા રૂપેણ સંસ્થિતા. ગામ, ગલીઓ, શહેર, રસ્તાઓ, આ બધામાં સ્વચ્છતા પ્રગટ થવી જોઈએ. સરકારે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે એટલે હું એને ઘોડાગાડીને ઠાંઠીએ નથી અડાડતો ઘોડું, પણ સાધુ સંતોએ પહેલેથી આ કર્યું છે. મેં કથામાં અનેક વખત કહ્યું છે કે અમારું કામ હતું માનવને અંદરથી સ્વચ્છ રાખવાનું, પણ આપણી સરકાર, આપણા બધા જ આયોજનો જ્યારે સ્વચ્છતા અભિયાનમાં, ત્યારે માના દરબારમાં આપણે આ સ્વચ્છતા રૂપી જગદંબાનું પણ દર્શન કરીએ. આ બહુ જ જરૂરી. અને ત્રીજું, યા દેવી સર્વભૂતેષુ સલીલા રૂપે સંસ્થિતા. હે જગદંબા, તું જળ રૂપે પ્રગટ થા. કાં તો નીચેથી આવ, કાં તો ઉપરથી આવ. અમને બે બાજુથી તારી જરૂર છે. અમે તને બહુ જ તારો ઉપયોગ કરી નાખ્યો, તને બહુ જ અમે વેડફી દુરુપયોગ કર્યો. તું તો ઉદારમાં છો, સલીલા રૂપે, પણ અમે દુરુપયોગ કર્યો અને આજ અમે એની તંગી મહેસૂસ કરીએ છીએ. એવા સમયે આપણે પ્રત્યેક નાગરિકો એને સલીલા રૂપે દર્શન કરીએ, પાણી બચાવીએ, કરકસરથી પાણીનો ઉપયોગ કરીએ, આવતા ચોમાસામાં નદીઓને સજીવ કરીએ, કુવા રિચાર્જ કરીએ, માવડી રાજી થશે. એટલે સલીલા રૂપેણ સંસ્થિતા. અને ચોથું એવું એક રૂપ પ્રગટે, યા દેવી. મેં ચોટીલાની કથામાં કહેલું કે યા દેવી સર્વભૂતેષુ. હવે તલાજડાના સાધુને જોઈએ છીએ અહિંસા રૂપેણ સંસ્થિતા. હવે હિંસા રૂપેણ સંસ્થિતા નહીં. એ તારે જ્યારે કરવું પડે, આસુરી પરિબળ વધે, તેથી હે માં, તારી ભ્રકુટીથી બ્રહ્માંડનો નાશ થઈ જાય એવી તું ભાંડોદરી છે. તારા એક આંખના પલકારમાં કોઈ અસુર, અને હું તો રામાયણની કથા ગાનારો છું, પણ અનેક રામાયણ સતકોટી અપારા, એમાં ઘણી રામાયણોમાં આવો ઉલ્લેખ છે કે રાવણ મરતો નહોતો ત્યારે ભગવાન રામે પૂછ્યું કે મારે શું કરવું, ત્યારે રામે દુર્ગાની ઉપાસના કરી. 1000 કમળ ચડાવવાની, ચંડીને 1000 કમળ ચડાવવાનો સંકલ્પ કર્યો. અને સાહેબ છેલ્લે જ્યારે 2 કમળ તૂટ્યા, હનુમાનજી લેવા ગયા, મોડા પીડ્યા, અને અહીંયા ટાણું જતું હતું, અને 2 કમળ જ્યારે ઓછા પીડ્યા, ત્યારે એમ નિરાલાએ તો મહાકાવ્ય લખ્યું. રામની ગૌરી ઉપાસનાનું મહાકવિ નિરાલાનું એક મોટું કાવ્ય છે. અને પછી એમ કહે છે કે ભગવાન રામે પોતાનું તીર લઈ અને પોતાની આંખ કાઢવાની તૈયારી કરી. કોઈએ પૂછ્યું કે 2 કમળ તૂટે છે, કે મારા નેત્રો જ કમળ છે અને હું માતાજીને ચડાવી દઉં. એટલે શક્તિનો આ પ્રાબલ્ય છે. આપણે જન્મ્યા ને સાહેબ, એમાં 90% માનો ભાગ છે, બાપનો તો 10% છે. વિજ્ઞાન સાબિત કરે, પ્રાણી બાપુ નહીં, ખાલી 10%. અને આજે સંતાન પ્રાપ્તિના અનેક પ્રકારના વૈજ્ઞાનિક ઉપાયો આવ્યા છે. બાપ તો કાંઈ ગણાશે નહીં જો માને ભૂલ્યા તો. અનેક જે ઉપાયો અત્યારે મેડિકલ સાયન્સ જે એડવાન્સ થયું છે, એમાં કાલે એવો પણ વખત કદાચ આવે કે બાપની જગ્યાએ ક્યાંક આપણે દવાની છબી રાખવી પડે કે આ દવાને લીધે દીકરો થયો છે, અને દવાની આપણે ફોટો કહી અને પિતૃદેવ. એવા સમયે એ જે વિજ્ઞાન કરે તે, પણ 80% માતૃત્વ પડ્યું છે. મારે તમારે ભૂલવું ન જોઈએ. ત્યારે એવી માના આશીર્વાદ લઈ આખા રાષ્ટ્રમાં આપણે આવી દેવીની પણ એક ઉપાસના કરીએ કે હે માં, અહિંસા રૂપેણ સંસ્થિતા. તું અહિંસા રૂપે મારા દેશમાં પ્રગટ થા. અમારો પરસ્પર ભાવ વધે, અમારી પરસ્પર મૈત્રી વધે, અમારે ભાષા, વર્ણ, પ્રાંત,
પક્ષો, આ તે નાના મોટા ગ્રુપો, એ અમે જે કરતા હોઈએ અમારી રીતે કર્યા કરીશું, પણ મારા રાષ્ટ્રના કલ્યાણની વાત હશે ત્યારે અમે બધા એક સાથે ઊભા રહીશું અને કોઈ કોઈને નડશું નહીં. આવી એક અહિંસાની પ્રસ્થાપના પણ જરૂરી છે. અને મને એમ લાગે છે કે જે રીતે આમ છે ને, તીર્થનું તીર્થપણું ક્યારેય જતું નથી, પણ શાસ્ત્રોમાં એમ કહે છે કે કોઈ એવો તીર્થંકાર પાછો આવીને ડૂબકી મારે ને ત્યારે તીર્થનું તીર્થીકૃતપણું વધારે તેજસ્વી. મને એમ લાગે છે કે આ માંગલ્યમાં હજી 10 વર્ષ પહેલા મને ખબર નહોતી કે આ સ્થાનનો આટલો બધો મહિમા છે. આ માયાભાઈને લીધે, રામભાઈને લીધે, મહેશ બાપુને લીધે, કીર્તિભાઈ ગાયા કરે, દાદ બાપુ લખે, બધા આપણા કવિઓ ત્યારે વધારે ખબર પડી કે એક નાનકડા એવા ગામમાં બેઠેલી એક જગદંબા, એનો આ પ્રતાપ તો તમે જુઓ. આયરામાં બધા આવે છે, ભજન બધા આવે, હજારો માણસો આવે છે, અહીંયા પણ એ બધું સાંભળવા આવ્યા છે, પણ સાથે સાથે એક વધારે વસ્તુ લઈને આવ્યા છે અને તે છે એના હૃદયમાં રહેલી મોગલ શ્રદ્ધા. મોગલ શ્રદ્ધા બહુ સરસ વાતાવરણ. બાપ કોકને કાપડે આવી હતી મોગલ. મને એમ લાગે છે કે આ મોગલ તમે અહીંયા જે યાત્રા કરીને આવ્યા છે, તમારી યાત્રા એ આ મોગલ આવે અને ઘરે ઘરે સમસ્યાઓનું નિવારણ થાય એવી એક સાધુ તરીકે મારા ચરણમાં પ્રાર્થના કરું છું. દર વર્ષે કંઈક ને કંઈક નવા ઉપડો ફૂટે છે. શંકરદાન બાપુની ચેતનાને આપણે પ્રણામ કર્યા. રત્નુ બાપુના પરિવારજનોએ આપણી વંદના સ્વીકારી. મેરુભા બાપુ, એમને તો મેં પણ સાંભળેલા, એમની આપણે વંદના કરી. અમારો વિદ્યારામ બાપુ હરિયાણી હાવ દેશી રૂપકો લઈને વાતો કરતો હતો સાહેબ, હાવ દેશી વાતો લઈને, પણ છતાંય એ બાવલિયાના હૃદયમાં કેટલા મર્મો છુપાયેલા હતા. એવા એક સાધુડાને પણ મોગલે યાદ કર્યો, એનો પણ હું આનંદ વ્યક્ત કરું. અને આ કચ્છનો કોહિનૂર કીધો તમે, ક્યાં ગયો કોહિનૂર? કચ્છનો કોહિનૂર સામંત ઘરાના જેનું છે એની પણ આપણે વંદના કરી. કોઈ રહી જાય? લક્ષ્મણ બાપુ, એને ફેરવેલો પાઠ વેદ હું સ્વીકારું છું. અમરમાએ ગાયું કે મેં તો સિદ્ધ રે જાણીને તમને સેવ્યા. મને એમ લાગ્યું કે સિદ્ધને તો સેવવો જ જોઈએ, પણ વળી તલગાજરડાને એમ લાગ્યું એટલે અમરમાની માફી માંગીને, માં તો માફ જ કરે, એટલે કહ્યું મારા વ્યક્તિગત ભાવ રૂપે હું એમ કહું, માં તો ખોટું નહીં લાગે ને, કે અમે સિદ્ધ રે જાણીને તમને સેવ્યા. એના બદલે હું ગાઉં કે અમે શુદ્ધ રે જાણીને તમને સેવ્યા. તો માને કઈ ખરાબ નહીં લાગ્યું હોય, નહીં તો તમારો અવાજ બેહાડી દે. પહેલું અમારા બોલનારના ઉપર એ જ આવીને જો અમે કઈ ખોટું થાય તો પહેલું અમારું ગળું પકડે, એ કઈ ગાઈ ન શકીએ. હું હમણાં 1000 ભગવા સંન્યાસીઓની વચ્ચે કહેતો હતો કે કીર્તિ બાપ તને ગાવા માટે અસ્તિત્વએ નિયુક્ત કર્યો છે, એટલે તારું ગળું ન બેસે. આ બધા જ મારા જે વિદ્યાધરો છે એમાં કોઈને તકલીફ નથી થતી. એનું કારણ શું કે તમે એક અસ્તિત્વની વ્યવસ્થાનો ભાગ છે, એટલે આપણા અવાજ કેમ નથી બેસતા, આપણને કેમ કઈ મુશ્કેલી નથી પડતી, એનું કારણ એ છે કે એની પાછળ કંઈક અસ્તિત્વ કંઈક કામ કરી રહ્યું છે, એનો કંઈક ઈશારો છે, એ આપણને ફળે છે. તો શુદ્ધ રે જાણીને તમને સેવ્યા. પણ આ લક્ષ્મણ બાપા અમે બેઠા હતા ને એણે ભજન ઉપાડ્યું એટલે એણે વળી નવું કર્યું કે મેં તો શુદ્ધ હૃદયથી તમને સેવ્યા. તમે સિદ્ધ હો કે શુદ્ધ હો, પ્રેમ એ જોતું નથી, મેં શુદ્ધ હૃદયે તને ભજ્યો છે. આ બહુ મોટી વાત હતી. આ બારોટના મગજમાં, આ બાપુના રૂખડના મગજમાં ક્યાંથી આવ્યું મને ખબર નથી. અને એ પાઠ મને ગમ્યો. પેલો शेर છે ને कि वो कर्म करते हैं कि हम पे सितम करते हैं, इस नजर से हमने उन्हें कभी देखा ही नहीं. कि અમારા ઉપર કરુણા કરે છે કે જુલમ કરે છે, અમે એને એ રીતે કોઈ દિવસ જોયો જ નથી. એમ લક્ષ્મણ બાપુ કહે કે અમે તો શુદ્ધ હૃદયથી તમને સેવ્યા. એવા એક ભજનના મરમી, એમની પણ આપણે વંદના કરી.
હું એક સાધુ, આવું મને થાય ને તો મને રાજીપો બહુ થાય. મને ખબર નહીં બહુ હું કરી નાખું એમ થાય મને. આ વાત કોઈનું સન્માન થાય એટલે કેટલી મોટી વાત છે. અને એ કરવા યોગ્ય મહાપુરુષોનું સન્માન થાય એ કેટલી. હું હંમેશા એમ કહું કે સન્માન 3 જણાના થવા જોઈએ. એક તો પહેલું, જેને સન્માનની પરવા નથી એનું સન્માન થવું જ જોઈએ. જેને સન્માનની કોઈ કામના નથી, જેને કોઈ નેટવર્કો ગોઠવ્યા નથી એવોર્ડ માટે, સન્માન માટે, એનું સન્માન, જે સન્માનને યોગ્ય હોય એનું સન્માન થવું જોઈએ. અને બીજું, જેને સમાજે ભોગવ્યા હોય એનું સન્માન. આ બધા ભોગવાયા છે, એને પોતાની જિંદગી આ મંચને આપી દીધી છે સાહેબ. આ બધા વર્ષોથી સમાજ એને ભોગવે છે, એની ગાયકીને ભોગવે છે, એના શબ્દોને ભોગવે. સમાજને માટે જે ભોગ્ય બન્યા હોય એનું સન્માન થવું જોઈએ. અને જેનું જીવન છાંદોગ્ય ઉપનિષદ જેવું હોય એનું સન્માન થવું જોઈએ. આ મંચ જાણે ગોતી ગોતીને કોક યોગ્ય છે, કોક ભોગ્ય છે, કોક છાંદોગ્ય છે એવા તત્વોને શોધી શોધીને સન્માન કરે છે. ત્યારે એમાં હાજરી આપવાનો રાજીપો કોને ન હોય સાહેબ. મને ઘણા એમ પૂછે, બાપુ તમે તો બપોરે ત્યાં હતા અને પછી અહીંયા પહોંચી ગયા ને આ બધું કર્યું અને અહીંયા. પણ આવા કાર્યક્રમમાં હું આમ મારો અનુભવ કહું છું સાહેબ, કોઈ સારું લગાડવાનું કોઈ કારણ પણ નથી. અને સારું મારા મોઢેથી સારું લાગે એવું બોલવાની ઈચ્છા રાખે એ બહુ મારી પાસે આવી ન શકે એવું ખરું છે. પણ આ બધું જોઈને કોનો થાક ન ઉતરે. कोई मेरी आंखों से देखे तो समझे कि तुम मेरे क्या हो. અહીંયા આવીને જુઓ તો ખબર પડે કે તમે. આ તો મને કમળાઈના ડુંગરા જેવું લાગ્યું, હમણાં ક્યાંક દીવા ઉપર. અને આ લાઇટ નું તો મહેશભાઈ બહુ સારું કર્યું. હવે તો આવી આરતીઓ થવી જોઈએ છે, એવું રૂડું લાગતું એ. આ તો વિદેશના માણસો જોયે ને તો ગાંડા થઈ. હાય હાય, એને શું ખબર પડે કે મોગલના આટલા એવા ફળાની તાકાત કેટલી છે. તમારા અણુમાં તાકાત નથી, એ મારી જગદંબાની નજરમાં તાકાત છે. પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લય હોય આ જે શક્તિ છે પરમ તત્વની, એવી એક માં, એ પરમ તત્વ માતાના રૂપે અહીંયા વિરાજ. મને કહેવામાં જરાય તકલીફ નથી કે મોગલ ધામ વધારે ને વધારે વજનદાર તીર્થ બનતું જાય છે. વધારે વધારે આ ભૂમિ એક જુદી જ રીતે ભારે એટલે આમ બીજી રીતે નહીં, પણ એક મજબૂત અને માણસોને ખેંચે એવી આ ભૂમિ થતી જાય છે. ફરી આ ભૂમિને, ભગોડાની જનતાને, આખી ટીમને અને માના છોરું આપ સૌને જય મોગલ કહી હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. બાપ મોગલ હવને પોતપોતાની પાત્રતા પ્રમાણે ફળે એવી મોગલના ફણાને એક બાવાની પ્રાર્થના.